તારીખ છે 20, મારો દિવસ છે 48મો, 20 ડિસેમ્બર. અને હું ગઈકાલ રાત્રે રોકાયો હતો માં રેવા આશ્રમ ક્ષેત્ર કરનાળી સત્ય વિજય મારુતિ હનુમાનજી મહારાજની જય. તો બહુ સુંદર અદ્ભુત જગ્યા આમ, અને બહુ સારું એવું સંકુલ બની રહ્યું છે. 2 માળ બની ગયા, 3 માળ. તો કાલ રાત્રે અમે લોકો અહીંયા વિશ્રામ કર્યો હતો. તો મિત્રો મારી સાથે બની રહેજો, અને આ વિડીયો તમને ગમતા હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કરનાળીથી લગભગ અમે 2 કિલોમીટર જેવું આવ્યા હશું, અને કન્ટિન્યુટી આવો જ રસ્તો છે. રોડથી જવાનો રસ્તો હતો મોરિયા આશ્રમ આવત. હવે આ જંગલનો માર્ગ પકડ્યો છે, એટલે ખેતરોનો જંગલોનો. જોઈએ હવે અહીંથી આગળ શું આવે છે. બરાબર, તો બની રહો મારી સાથે. નર્મદે હર. 7 ને 18 મેં વડિયા ગામથી હું પસાર થઈ રહ્યો છું. આ વડિયા ગામ છે, જુઓ વડિયા ગામ મસ્તાન. ખેતરોમાં જંગલોમાં થઈને નર્મદે હર. અમે અહીંયાથી આવ્યા, અને આજે નર્મદે હરનું બોર્ડ માર્યું છે. આ તરફનો રસ્તો છે. ભલે બહુ મસ્તાન ગામ વડિયા કરનાળી પછી. ભલે ચલો મારી સાથે બની રહેજો. ગામ વડિયા જો અહીંયા છે ને સેવા ચાલુ કરી છે આ વર્ષથી જ. બરાબર છે, ગામ વડિયા. તો બાલભોગમાં મમરા સૂકો નાસ્તો નર્મદા વરવાડા ગામ. હા, કરનાળી પછી વડિયા, અને વડિયા પછી વરવાડા, અને આગળ મોરિયા ગામ. જો નર્મદા પરિક્રમાનો માર્ગ ડાબી બાજુથી. ભલે આપણે ડાબી બાજુ છીએ. હા, આપણે ભેંસ અને નંદી મહારાજ ઊભા છે ત્યાં. સરસ ગામ છે નર્મદે હર. હા જુઓ, વરવાડામાં વરમેશ્વર મહાદેવ. આ પહેલું પ્રાચીન મંદિર આપણને માર્ગમાં આવ્યું છે. આવો દર્શન કરીએ. આવો અંદર. નર્મદે હર. હનુમાનજી મહારાજની જયો અતિશય પ્રાચીન. ઓ બાપરે બાપ, આ જુઓ છે નર્મદે હર. હરે શિવ 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 ઓમ શિવ નર્મદે હર. મિત્રો તો જુઓ, વરવાડાથી પાકો રોડ લાગ્યો મોરિયા સુધીનો. જોઈએ હવે આગળ. મોરિયા 2 કિલોમીટર છે અહીંથી. તો કિનારાના તટનો માર્ગ હતો, પણ મોટા મોટા પથ્થરો હતા, એટલે એમને 4-5 જણાઓએ કીધું, 2 બહેનોએ કીધું, અને 2-3 ભાઈઓએ પણ કીધું કે ભાઈ તમે અહીંથી જ જાઓ. ભલે, તો નર્મદે હર વરવાડાથી અમે નીકળી ગયા છે. નર્મદે હર. આ છે બટુક મહારાજ, અને આ મોરિયા ગામ છે, અને મોરિયા ગામનો આશ્રમ આ એ પોતે જ ચલાવે છે. બહુ સરસ અને સુંદર ને બહુ વ્યવસ્થિત આશ્રમ છે. અને નર્મદે આ નર્મદેશ્વર મહાદેવ, અને આ તો અહીંયા સ્થાપના કરેલી છે. અને બહુ સરસ ને સુંદર આશ્રમ છે, બહુ મોરિયાનો આશ્રમ. તો વધારજો અહીંયા, અને અમારા બાપુને ફરીથી જોઈ લો, બટુકભાઈ મહારાજ. ભલે નર્મદે હર. નર્મદે હર बताइए कुछ? नहीं, भले नर्मदे हर આશ્રમથી હવે આગળ તરફ મૈયાના તટ ઉપર કંઈક પ્રાચીન મંદિર છે, ચુડલેશ્વર મહાદેવ. ચુડલેશ્વર કે સુરલેશ્વર, સમથિંગ સુરેશ્વર, જે પણ હોય, આપણે ચુડેશ્વર મહાદેવ. તો ત્યાં આગળ આપણે મળીએ બધા. અહીંથી કેટલા કિલોમીટર છે?
6 કિલોમીટર 8 કિલોમીટર જેવું, 6 કિલોમીટર રોડ થાય અને 2 કિલોમીટર અંદર જવાનું. ત્યાંથી પછી મૈયાના તટેથી સીધું તિલકવાડા નીકળી જવાનું. તિલકવાડાથી આગળ પછી રસ્તો નથી, જ્યાં ઉત્તર વાહિની થાય ત્યાં. ભલે નર્મદે જુઓ, અમે લોકો આ રસ્તેથી આવ્યા અને હવે અમે લોકો આ રસ્તે જવાના છે. જુઓ નાળા ઉપરથી ભલે, અને આ નદી કઈ અશ્વિન નદી. જુઓ હવે આમાંથી પાર કરવાનું છે, જોઈએ આવો. ચલો ઠીક છે. જો હવે આવી રીતના હવે બૂટ કાઢવા પડશે અને ચાલીને જવું પડશે ભાઈ પેલી બાજુ. નર્મદે હર. આ નદી અમે પાર કરી. પાણીનું વહેણ બહુ ફાસ્ટ હતું, જબરજસ્ત ફાસ્ટ હતું પાણીનું વહેણ. અને હવે અમે જો આ આખો પહાડ ચડીએ છીએ. જો પહાડ બની રહો મારી સાથે. નર્મદે આ અશ્વિની નદી, અશ્વિની કુમારની તપોસ્થલી. આપણે દક્ષિણ તટ ઉપર આપણે તમને પેલું બતાવ્યું હતું નહીં, પેલા વ્યાસેશ્વર મહાદેવ અને બીજા હતા, એ નામ ખ્યાલ નથી, પણ હા ભલે. તો નર્મદે હર મળો આપણે આગળ. નદી ત્યાંથી ઓળંગીને બહાર આવ્યા તો આ એકદમ ઊંચી, એકદમ સીધી ચઢાઈ. આટલું પાર કરતાં મને અડધો કલાક 100% થશે. નર્મદે હર. આ ગામનું નામ છે સુરેશ્વર, ચુડેશ્વર કે સુરેશ્વર જે છે એ. આપણે એ મંદિરમાં જવાનું છે. અહીંથી 1 કિલોમીટર છે, બરાબર. પછી મૈયાનો તટ આવે છે એમ કહે છે. પછી ત્યાંથી તટ ઉપરથી તમારે આગળ નીકળવાનું અને ત્યાંથી તિલકવાડા થઈને ઉપર ચડી જવાનું. જોઈએ હવે નર્મદે હર. અને આ રસ્તેથી અંદર આવ્યા 1 કિલોમીટર, બાકી સીધો રસ્તો હતો ત્યાંથી શોર્ટમાં આપણે જવા માટેનો તિલકવાડા. પણ અમે સ્પેશિયલ આવ્યા છે, હું દર્શન કરવા માટે અને આપ સર્વના પણ દર્શન થાય તે નિમિત્તે આપણે અંદર આવ્યા છે 1 કિલોમીટર અંદર. પછી પાછું નથી આવવાનું. મૈયાના તટે આગળ નીકળી જઈશું તિલકવાડા. ચુડેશ્વર વીર હનુમાન દાદાનું સ્થાન. આવો હવે ચુડેશ્વર મહાદેવ. જો આ ચંદેશ્વર કહો કે ચુડેશ્વર કહો કે જે કોઈ ભલે યાદ છે. મૈયાનો તટ ને મૈયાનો તટ જો આ રહ્યો મૈયાનો તટ. આ એકદમ બાજુમાં જુઓ, નર્મદે હર. મૈયાનો તટ. અને આ જુઓ મંદિર ચંદેશ્વર મહાદેવ ગણો કે ચુડેશ્વર મહાદેવ, જે ગણો એ ભલે. ચલો અંદર દર્શન કરીએ. આ ચંદ્ર ભગવાનની તપોસ્થલી. ગામનું નામ છે આમ ચુડેશ્વર અને ચંદકેશ્વર મહાદેવ એવું કંઈક નામ કહે છે. ચંદ્ર ભગવાને અહીંયા તપ કર્યું હતું, તો આપણે દર્શન કરીએ એમના. હનુમાનજી મહારાજ, ગજાનંદ ગણપતિ મહારાજ, ચુડેશ્વર મહારાજ પણ કહે છે, મહાદેવ કહે છે, ચંદકેશ્વર મહાદેવ પણ કહે છે, ચંદ્રેશ્વર મહાદેવ જે પણ કહેતા હોય. આ ચુડેશ્વર ગામમાં તિલકવાડાની પહેલા અહીં મહાદેવના દર્શન મૈયાના તટ ઉપર. ભલે નર્મદે હર. ચુડેશ્વર ગામ. અને આ બાપુએ તો કીધું કે ચંદ્રેશ્વર મહાદેવ છે, ચુડેશ્વર નથી, ચંદ્રેશ્વર. બધા તો ચંદ્રેશ્વર કે ચુડેશ્વર ચંદ્ર ભગવાનની તપોસ્થલી છે અને એમણે અહીંયા તપ કર્યું હતું અને મહાદેવને પ્રસન્ન કર્યા હતા. ભલે. તો હવે આગળ વધીએ. મૈયાના તટે જઈએ છીએ આપણે. ભલે. નર્મદે હર. હા મિત્રો જુઓ, નર્મદા મૈયાના તટ ઉપર, ચુડેશ્વર ગામથી અમે તટ ઉપર, અને આગળ રણશીલા ગામ આવે છે ત્યાંથી અમે સીધા ઉપર. પછી ત્યાંથી 1 કિલોમીટર તિલકવાડા. અને તિલકવાડામાં આપણે મળીએ બધા. મારા મૈયાનો તટ 1 નંબર. નર્મદે હર. અત્યારના ટાઈમ થયો છે 2:30, બપોરના 2:30 વાગ્યા છે. ભોજન પ્રસાદી લીધી અહીંયા. ભલે. નર્મદે હર. મિત્રો 2:45 બપોરના. જો પેલી બોટ ચાલુ છે મૈયાના તટ ઉપર. નર્મદે હર. હમણાં થોડી વાર પહેલાં જ અમે લોકો મૈયાના તટેથી ઉપર આવ્યા. વધીએ છીએ આગળ ધીમે ધીમે.
નર્મદે હર. વચ્ચે પેલી બે મૈયાઓ તટ ઉપર મળી ગઈ હતી ને બે મૈયાઓ મરાઠી હતી અને બંને ઉંમરલાયક અને બંને બહુ આગળથી આવતા હતા મૈયાના તટેથી અને ખાધું જ નથી એ લોકો. પછી અમે કીધું ભાઈ અમારી પાસે બિસ્કિટ પડ્યા તમે ખાશો? આમણે કીધું આ ભાઈએ પણ તો કીધું કે ના ભાઈ અમારી પાસે છે એમ કંઈ મરાઠીમાં બોલી. હું પણ મરાઠીમાં જ બોલતો હતો એ લોકોને તો કે માજા કડે આયા જ કે. તો એ રીતના પછી એ લોકોને પછી પાછા અમે લોકો ઉપર ઊભા રહ્યા રોડ ઉપર. પછી રોડ ઉપર એમને બેસાડીને મેં કીધું તમે અહીંયા આરામ કરો, કંઈક ખાઓ પીવો શાંતિથી. તો મને કે આ ઠીક છે. તો ત્યાં બેઠા છે એ લોકો, પણ એ લોકો બહુ મોટું રિસ્ક લીધું હતું અને વજન એ લોકોની જોડે સામાન બહુ બધો છે. હવે આમાં શું આપણને દયા અને ચિંતા તો જબરજસ્ત. ચિંતા થાય કાંઈ કરી ના શકીએ, દયા થાય તો એ કાંઈ કરી ના શકીએ. તિલકવાળા બધા અમે લોકો જો અહીંથી આવ્યા, હું અહીંથી આવ્યો અને આ તમારા હવે આ રસ્તો છે બરાબર. સપ્તમાતૃકાને ઘણા બધા તીર્થસ્થાનો કે જોઈએ હવે બધા કહે છે ઘણા બધા. ભાઈ એકે નીકળે ને 10 નીકળે. જશ એ દર્શન કરશું ભલે. નર્મદે બ્રહ્માણી, વૈષ્ણવી, માહેશ્વરી, કૌમારી, ઐન્દ્રી, લક્ષ્મી અને વારાહી. માં સપ્તમાતૃકા મંદિર તિલકવાડા નર્મદે હર. બાજુમાં ગૌતમેશ્વર. એવો હજારો વર્ષો જૂના. કાયદેસર કહું છું. ગૌતમેશ્વર મહાદેવ. વાસુદેવ કુટીર, મારુતિ ધામ અને ઉત્તર વાહિની માટે અહીંયાથી આપણે ટર્ન મારવો પડે અને અહીંથી સીધું આ મારું પાછું ઉત્તર તટથી ચાલતા રામપુરા તરફ જવાનું. નર્મદે હર. આવો આપણે મારુતિ ધામ. મગર તિલકવાડામાં ઉત્તર વાહિની જ્યાં પૂર્ણ થાય ને ત્યાં આગળ. એની આગળ પણ છે તો ખરા, પણ અમને દેખાય, તમને લગભગ નહીં દેખાય. બધા કિનારા ઉપર આવીને બેસેલા છે. એક ને એક બે તો છે જ તે. નર્મદે હર. જો આ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસ સ્વામીએ આમની સ્થાપના કરી હતી 1111માં. બોલો 1630-50 के बीच. मारुति धाम तिलकवाड़ा. आओ दर्शन करिए. છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસ સ્વામીએ કરી હતી. નર્મદે હર. રામેશ્વર મહાદેવ તિલકવાડા. કરો દર્શન મારા પ્રભુ. નર્મદે હર. જો અતિશય પ્રાચીન નર્મદે. ભોલેનાથ દાદા કી જય હો. તિલકવાડામાં જુઓ આ દીવડા, આ માટી અને આવો સામે નર્મદે હર. હનુમાનજી મહારાજ, તિલકેશ્વર મહાદેવ. नर्मदे हर. अंदर जाना मना है भाई. અને ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ એમણે આ ડેવલપમેન્ટ પેલું આપ્યું.
ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. અંદર જવાની મના છે, તાળું મારેલું છે. અહીંયા દેવની જય હો. મહાદેવની જય હો. તો આ કેટલું પ્રાચીન છે, હજારો વર્ષો જૂનું. એ ઋષિ મુનિ રૂપે સ્વરૂપે ઝાડ આપનો દંડવત કરું છું. નર્મદે હર, નર્મદે હર. પિલકેશ્વર મહાદેવમાં નર્મદે હર. મિત્રો તો તિલકવાડાનામાં હમણાં બધા આપણે દર્શન કરાવ્યા. હજી કંઈક એમ કીધું 2 બાકી છે, 1 કે 2 બાકી છે એમ કીધું. જોઈએ હવે. બરાબર, આવો નર્મદે હર. મિત્રો આજે આપણે અહીંયા રાત્રિ વિશ્રામ કર્યો મા નર્મદા પરિક્રમાર્થી સેવા ક્ષેત્ર તિલકવાડા પુલની પાસે અને જિલ્લો નર્મદા. તો આવો આપણે અહીંયા આ જો આખો આશ્રમની રૂપરેખા છે. બહુ ફર્સ્ટ ક્લાસ રૂપ છે આશ્રમ છે. અહીંયા અમારું આસન લાગેલું છે. જો અહીંયા બધા 6 જણા છે અમે. આ મારું આસન છે, આ આસન મારું છે. ભલે તો આ જુઓ કેટલું મસ્ત ને સરસ. હમણાં જ કપડાં સૂકવ્યા છે, હમણાં જ નાઈ. ભલે તો હવે આપણે મળીએ સીધા કાલે. નર્મદે હર. કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પત તરફથી. અને આજે મારો દિવસ 48મો હતો, 48મો. અને આજે રાત્રિ વિશ્રામ મેં તિલકવાડામાં અહીંયા મણિનાગેશ્વર મહાદેવ રોડ પુલિયા કે પાસ કૈલાસ યાત્રી વડોદરા સંચાલિત માં નર્મદા પરિક્રમા સેવાર્થી સેવા ક્ષેત્ર માં નર્મદા ગૌરી અન્ન ક્ષેત્ર. બરાબર, આજે રાત્રિ વિશ્રામ મારો અહીંયા છે. તો મિત્રો તમને આ બધા વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ આપણે કાલ સવારે. ભલે નર્મદે હર. ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય.